એક મિનિટનો આયુર્વેદ. આજે આપણે વાત કરીશું છીંક. આયુર્વેદમાં છીંકને પ્રાકૃતિક વેગ કહેવાય છે અને એ શરીરનું શુદ્ધિકરણ છે. છીંક દબાવો તો વાયુ ઉલટી દિશામાં ફેલાય, એના કારણે સાઇનસ, ગરદનનો દુખાવો, માથાનો દુખાવો, આંખોની સમસ્યા જેવા અનેક રોગો થઈ શકે છે. માટે આયુર્વેદ સ્પષ્ટ કહે છે કે છીંકના વેગને ધારણ કરવો જોઈએ નહીં. બહુ કોરિલેશન છે. હમણાં જ મેં ગૂગલ પર પણ સેમ આ એક આર્ટિકલ રીડ કર્યો. એક પેશન્ટને ગરદનના મણકાનું ફ્રેક્ચર થયું હતું. ઘણી બધી હિસ્ટ્રી લેતા છતાં યંગ એજનો પેશન્ટ, કેલ્શિયમ ડેફિશિયન્સી કે એવું કંઈ પણ નહોતું. એટલે હિસ્ટ્રી લેતા જાણવા મળ્યું કે એ દિવસે મિટિંગમાં એને છીંકનો વેગ આવ્યો હતો અને એ પ્રાકૃતિક વેગને એણે રોક્યો. એટલે જે વાયુ હતો એણે પાછળ ગરદનના મણકાને ક્રેક કરી આપી. આયુર્વેદ કેટલું અદ્ભુત કહે છે. એટલા માટે છીંકના વેગને હેલ્ધી રહેવું હોય તો ધારણ કરવો ન જોઈએ. આવી અનેક વાતો માટે મળતા રહીશું. નમસ્તે.